ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ની જે પ્રશ્ન બેંક એકમ કસોટી જે લેવાઈ છે ગુજરાતી વિષયની એ વિશે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। આપણે ફટાફટ શરૂઆત કરી દઈએ એટલે જેથી કરીને તમને જવાબ જોવામાં સરળતા રહે। પ્રશ્ન 1 છે, આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દો બનાવીને લખો। ગમે તે 5 છે પણ આપણે બધા જ લખી દીધેલા છે। મેઘધનુષ, તો આ રીતે લખા है મેઘધનુષ। પછી બીજું છે રક્ષાબંધન, બીજો શબ્દ રક્ષાબંધન છે। ત્રીજો જવાબમાં પર્યાવરણ આવશે। ચોથામાં કોલર, પછી પાંચમામાં રખડું, આ છઠ્ઠું છે ઢીંગલી અથવા ઢગલો પણ થઈ શકે। પછી આ ગૂંથાયેલું, આઠમું ભજવેલ, આઠમું ખુશખુશાલ, નવમું ચોખવટ, 10મું, 11મું ભૂક્કો અથવા ભૂક્કા, પછી અનાદર, પછી જનૂની, આ સાચા જવાબ છે બહેનપણી, અને આ ચિત્રકાર। રેડ કલરથી જે લખ્યું છે અહીં સાચા જવાબ છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તમારા મિત્રનું ઘર કેવું છે? તો મારા મિત્રનું ઘર પતરાની છતથી બનેલું છે। તમારે જેવું હોય એવું લખવાનું છે, ખાલી સમજણ પૂરતું લખેલું છે। પછી તમે કુલ્ફી ખાધી છે ક્યારે? તો મેં ઉનાળામાં ફરવા ગયા ત્યારે ખાધી છે। પછી તમે તમારા ઘરમાં કેવી રીતે મદદરૂપ થાવ છો? તો હું મારા ઘરમાં સફાઈ કામમાં, રસોઈ કામમાં, બહારથી વસ્તુ લાવવામાં વગેરે જે કામ હોય છે એમાં મદદરૂપ થાઉં છું। ચોથો પ્રશ્ન છે, ચીપલામાંથી હાર, બુટી અને બીજું શું બને? તો ચીપલામાંથી હાર, બુટી અને ઝાંઝર તેમજ દિવાલ પર શોભે તેવા કાથીકામના ચિત્ર બને છે। પછી પાંચમું છે, નકામી લાગતી વસ્તુમાંથી શું શું બને? તો તોરણ, વિમાન, ઘર, હોડી, રાખડી વગેરે બનાવી શકાય। છઠ્ઠો પ્રશ્ન છે, તમારી શાળામાં ક્યારે ક્યારે શણગારવામાં આવે છે? તમારી જે શાળા છે એ ક્યારે ક્યારે શણગારવામાં આવે છે? તો અમારી શાળા 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, જન્મદિવસ પર, શાળાનો સ્થાપના દિવસ હોય અને તહેવાર હોય ત્યારે શણગારવામાં આવે છે। સાતમો ક્વેશ્ચન, તમને સૌથી વધુ બનાવવી ગમે તેવી વસ્તુનું નામ? તો મને સૌથી વધુ હોળી બનાવવી ગમે છે, તમારે લખવાનું તમારું। આઠમું ક્વેશ્ચન છે, સિંહ બકરીના બચ્ચાને કેમ છોડી દીધું? સિંહે બકરીના બચ્ચાને કેમ છોડી દીધું? તો જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય આવું વિચારી સિંહ બકરીના બચ્ચાને છોડી દેશે। પછી બકરીના બચ્ચાને શું કહેવાય? તો બકરીના બચ્ચાને લવારું કહેવાય। તમે જોયેલા હુષ્ટપુષ્ટ પ્રાણીના નામ? તો મેં જોયેલું હુષ્ટપુષ્ટ પ્રાણીમાં સિંહ આવે, વાઘ લખાય, બકરી, હાથી, ઘણા બધા લખી શકાય। તમે વધુ ખુશ ક્યારે થયા હતા? તો આપણો પહેલો નંબર આવ્યો ત્યારે હોય, આપણો જન્મદિવસ હોય ત્યારે પણ આપણે ખુશ હોઈએ। પછી બકરીનું જે બચ્ચું હતું લવારું એને કોણે ઉછેર્યું? તો લવારાને સિંહણે ઉછેર્યું હતું। 13મું જોઈએ, કોનું બચ્ચું શિકારી ન હતું? તો બકરીનું બચ્ચું શિકારી ન હતું। 14મું, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું હતું? તો બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું હતું। પછી તમને સિંહ સારું લાગ્યું કે ખરાબ? કેમ? તો મને સિંહ સારો લાગ્યો કારણ કે તેણે બકરીના બચ્ચાને માર્યું નહીં અને ઉછેરીને મોટું કર્યું। પછી ત્રીજો પ્રશ્ન છે, સંવાદ પૂર્ણ કરો। વિભાગ 1 છે, જોઈ લઈએ। સુરેશ, અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ। પ્રિતેશ કહે છે, તો ક્યારે? સુરેશ કહે, રજાના દિવસે। તો પ્રિતેશ કહે છે, પરંતુ બેટ બોલ અને સ્ટમ્પ કોણ લાવશે? અથવા તો એવું પણ લખી શકાય, ખૂબ સરસ। સુરેશ કહે, તો હું સ્ટમ્પ લેતો આવીશ। સુરેશ હવે કહે છે, પણ મોજા અને હેલ્મેટ કોણ લાવશે? તો દિવ્યેશ લાવશે। સુરેશ કહે, તો તું એને કહી દેજે। પ્રિતેશ કહે, હા ચોક્કસ। તો સુરેશ પછી કહે છે, તો ચાલો આપણે રવિવારે પાછા મળીશું। બીજો વિભાગ, પત્રકાર કહે, અભિનંદન ઋત્વા। તો ઋત્વા શું કહે છે? તમારો ખૂબ ખૂબ આભાર। પત્રકાર કહે છે, રેસ જીત્યા પછી તમને કેવું લાગે છે? તો ઋત્વા, એકદમ સરસ। પત્રકાર કહે, તમારી હાલની ઉંમર કેટલી? તો ઋત્વા કહે, હું 12 વર્ષની છું। ખરેખર હું બીજા બધા સ્પર્ધકો કરતાં ખૂબ નાની છું।
પત્રકાર: રેસ જીતવામાં તમને કોની કોની મદદ મળી? તો મને મારા માતા પિતા અને મિત્રોની મદદ મળી. પત્રકાર કહે છે, અને મને તમારા પ્રેક્ટિસના સમય વિશે કહેશો? ઋતુઆ કહે, હું દરરોજ 3 કલાક પ્રેક્ટિસ કરું છું. પત્રકાર આગળ કહેશે, કોઈ સ્વપ્ન? તો ઋતુઆ કહેશે, આંતરરાષ્ટ્રીય વિજેતા બનવાનું છે. ત્રીજો વિભાગ છે, ઈશા સ્ટેશનરી દુકાને પહોંચી. દુકાનદાર કહે છે, શું જોઈએ છે? તો ઈશા કહે, પેન્સિલ, રબર અને માપપટ્ટી. તો દુકાનદાર કહે તો કે હા છે. તો ઈશા કહે, તો લાવો. દુકાનદાર: આ લો, રહી તમારી વસ્તુ. ઈશા: કેટલા રૂપિયા થયા? દુકાનદાર: 80 રૂપિયા. આ રહ્યું તમારું બિલ. ઈશા: ખૂબ ખૂબ આભાર. પ્રશ્ન 4 છે, ગમે તે એક ફકરો સુધારીને ફરીથી લખો. એમાં 6 ને સ્થાને શ અને શ ને સ્થાને છ લખવાનો છે. જો પહેલો ફકરો છે એમાં આપણે લાલ કલરથી લખ્યું છે, જવાબ છે, આ જવાબ છે. એમાં જો ગ્રીન કર્યુંની ભૂલ હતી શબ્દમાં, એ આપણે સાચા લખ્યા છે. અહીંયા સરસ્વતી પ્રાથમિક શાળામાં આવતા શુક્રવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઈસ્ક્રીમ, શાકભાજી, ફળો, શરબત, પુસ્તકો, રમકડાં વગેરે ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવનાર છે. આનંદ મેળામાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ આશુતોષ સાહેબને નામ લખાવવા. સાફ સફાઈની જવાબદારી જે તે સ્ટોલની રહેશે, તેમજ સાવરણી અને સુપડીની વ્યવસ્થા જાતે કરવી. સાચો ફકરો છે, ઓલામાં થોડીક ભૂલ છે. બીજો ફકરો છે કે સોમવારે છાપામાં સમાચાર આવ્યા કે પ્રશાંત મહાસાગરમાં ભારે તોફાન સર્જાયું છે. મહાસાગર સર્વશક્તિમાન છે. તેમાં હજુ સુધીમાં કેટલાય જહાજ, સબમરીન અને નાવિકોએ જળ સમાધિ લીધી છે. તોફાનના પગલે સરકાર કાંઠાના રહેવાસીઓને ઉપરવાસમાં ખસેડી તેમને ખોરાક, પોશાકની અને રહેઠાણની મદદ કરી સહાનુભૂતિ પાઠવે છે. હાઇલાઇટ કર્યું છે, બધા સાચા શબ્દો લખ્યા છે. ત્રીજું છે, સવારમાં શીતળ પવનની લહેરખી આવી, સાથે રજનીગંધાની સુગંધી હવામાં પ્રસરી રહી. સૂરજમુખી તો હવામાં ડોલમ ડોલ, અને બારમાસી બારે માસ ખુશાલ. રજામણી તો ભારે શરમાળ, લાલ છટાક જાસૂદની શરણાઈ તો એથી વધારે સુરીલી, જાણે ફૂલોની પ્રભાત ફેરી. પ્રશ્ન 5 છે, ગમે તે એક વિષય પર 5 વાક્યોમાં વર્ણન કરવાનું છે. કે ઢીંગલી બનાવવાની રીત, પછી મનગમતી વ્યક્તિ, પછી મેદાનમાં કે ટીવીમાં જોયેલી યાદગાર મેચ, મનગમતું સ્થળ અને જોયેલો જાદુનો ખેલ. આના વિશે તમારે 5 વાક્ય લખવાના છે, કોઈ પણ એક વિષય. અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું ધોરણ 4નું એકમ કસોટીનું. હવે આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો મળીશું નવા વિડીયોમાં.